હેલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 6 ઉદાહરણ નંબર 8 આકૃતિમાં ત્રિકોણ ABC ની બાજુઓ AB ને E સુધી લંબાવેલ છે, AC ને D સુધી લંબાવેલ છે. એટલે આ એક રેખામાં છે અને આ ACD એક રેખામાં છે. ખૂણો CBE બરાબર એનો દ્વિભાજક BO છે અને BCD એનો દ્વિભાજક છે CO. તો આપણે શોધવાનું છે સાબિત કરવાનું છે BOC બરાબર. સાબિત જે કરવાનું છે તે આપણે અહીંયા લખી દઈએ. ખૂણો BOC બરાબર 90 માઈનસ ખૂણો BAC એટલે BOC બરાબર 90 માઈનસ BAC એવું થશે. એવું આપણે સાબિત કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ AB ને E સુધી લંબાવેલ છે. ઓકે, તો ABE એક રેખામાં છે. તો અહીંયા ખૂણો B ની વાત આપણે આ ખૂણાની વાત કરવાની છે બરાબર. અહીંયા BOC એટલે આ ખૂણાની વાત કરેલી છે. આ ખૂણો ક્યાં આવેલો છે? ત્રિકોણમાં. કયા ત્રિકોણમાં? BCO ની અંદર. BCO ની અંદર આ ખૂણો છે. તો બીજા બે ખૂણા કયા? OBC અને OCB એટલે કે આ બંને ખૂણા બરાબર. આ બંને ખૂણાના માપ મળી જાય તો આપણે આનું કઈ કન્ફ્યુઝન લાવી શકીએ બરાબર. પણ એના માટે આ બે ખૂણાના માપ આપણને ખબર હોવી જોઈએ. એ તો વાત બાકી છે કે જે CBE છે એનું અડધું માપવાનું થાય. કેમ? કારણ કે BO એ ખૂણાનો દ્વિભાજક છે. એટલે આ જો x હોય તો આનું માપ કેટલું થાય? x થાય. આ જો y હોય તો આનું માપ કેટલું થાય? y થાય. ફોર એક્ઝામ્પલ. ઓકે, તો સૌપ્રથમ આપણે આખા ખૂણાનું માપ શોધવું પડે. તો આપણે એનું અડધું કરીને પછી લઈ શકીએ. તો આખો ખૂણો કઈ રીતે મેળવશું? તો આપણી પાસે એક રેખા છે ABE. એમાં આખો ખૂણો કેટલાનો થશે? 180. એમાંથી y બાદ કરી નાખી. y ને મેં કાઢી નાખું તો મને CBE ખૂણો મળી જાય આટલો બરાબર. અને એનો મેં અડધો કરું તો મને આ ખૂણો મળી જાય બરાબર. એટલે સૌપ્રથમ મારે ક્યાંથી સ્ટાર્ટિંગ કરવાનું? ABE એક રેખા છે બરાબર. રેખા છે માટે ખૂણો ABC વત્તા CBE 180 કારણ રેખિક જોડના ખૂણા. ઓકે, તો ABC બરાબર તો છે y વત્તા ખૂણો CBE બરાબર 180 માટે ખૂણો CBE બરાબર 180 ઓછા y. આ પરિણામ પાછળથી આપણે કામ આવશે. તેવી રીતે ACD રેખા છે માટે ખૂણો ACB વત્તા ખૂણો BCB બરાબર 180. ઓકે, ACB છે Z વત્તા ખૂણો BCD બરાબર 180 માટે ખૂણો BCD 180 માઈનસ Z. ઓકે, આ બંને પરિણામ આપણને પાછળથી કામ આવવાના છે. હવે આપણે શું લેવાનું? BO એ આખા ખૂણાનો દ્વિભાજક છે. ને લઈએ BO એ ખૂણો CBE નો દ્વિભાજક છે. જો એ દ્વિભાજક હોય તો એ બે ખૂણાના બે સરખા ભાગ કરે. કયો ખૂણા બે સરખા મળે? CBO અને OBE. આ બે ખૂણા કેવા મળે? સરખા મળે. માટે મારે ખૂણો કયો જોઈએ છે? CBO જોઈએ છે. એટલે મેં ખૂણો લખું CBO બરાબર 1/2 ખૂણો CBE. ઓકે,
આ CBO જે છે તે 1/2 ખૂણો CBE થાય બરાબર 1/2 CBE નું માપ કેટલું છે 180 ઓછા y બંનેમાં બાય 2 કરી દઈએ તો 90 ઓછા y બાય 2 કોના બરાબર CBO બરાબર અને પરિણામ નંબર 1 આપું છું તેવી જ રીતે COA ખૂણા BC B નો દ્વિભાજક છે માટે ખૂણો મારે જોઈએ અહીંયા OCB બરાબર 1/2 ગુણ્યા ખૂણો BCD એટલે 1/2 BCD નું માપ છે 180 માઈનસ z બરાબર એટલે 180/2 માઈનસ z બાય 2 એટલે 90 માઈનસ z બાય 2 ખૂણો OCB બરાબર અને આપું છું પરિણામ નંબર 2 એટલે આ ખૂણાનું માપ બી મળી ગયું આપણને આ ખૂણાનું માપ પણ મળી ગયું હવે આપણે શોધવાનું BOC તો ત્રિકોણ BOC માટે ખૂણો BOC વત્તા ખૂણો OBC વત્તા ખૂણો OCB બરાબર 180 ત્રિકોણના ખૂણાનો ગુણધર્મ તો ટૂંકમાં આપણે લખીએ તો બી ચાલશે BOC તો આપણે લાવવાના છે વત્તા આના બરાબર શું છે OCB અથવા OBC ઓકે એક મિનિટ CBO BOC OCB અને CBO ઓકે CBO 90 માઈનસ y બાય 2 વત્તા 90 માઈનસ z બાય 2 બરાબર 180 પરિણામ મેં લખું મેં પરિણામ 1 અને 2 પર માટે ખૂણો BOC વત્તા 90 અને 180 ઓછા y બાય 2 ઓછા z બાય 2 બરાબર 180 મારે આ જોઈએ છે તેના સ્ક્વેર બીજું બધું બીજી બાજુ લઈ જાઓ માટે ખૂણો BOC બરાબર 180 માઈનસ 180 વત્તા y બાય 2 વત્તા z બાય 2 ઓકે આ તો 0 થઈ ગયા 0 વત્તા 1 તૃતીયાંશ y વત્તા z બરાબર કોના બરાબર આવ્યું BOC બરાબર હવે y વત્તા z તો અહીંયા બીજું પરિણામ આપણે મેળવવું પડે ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર કેટલા થાય 180 તો અહીંયા x વત્તા સોરી આની જગ્યાએ મેં x વત્તા y વત્તા z લખું મારે જોઈએ શું y વત્તા z તો મેં y વત્તા z ને અહીંયા રહેવા દઉં બરાબર 180 માઈનસ z x થાય બરાબર કારણ કે ABC માં ત્રણ ખૂણાનો સરવાળો 180 થવાનો એટલે y વત્તા z શું થાય 180 માઈનસ x એ પરિણામનો ઉપયોગ અહીંયા કરો 180 z બરાબર શું મળશે 180 માઈનસ x એટલે 180 ભાગ્યા 2 ઓછા x ભાગ્યા 2 એટલે 90 માઈનસ x બાય 2 90 માઈનસ x બાય 2 x એટલે કે 1/2 ખૂણો કયો BAC ઓકે બરાબર 90 માઈનસ ખૂણો BAC આમ
અહીંયા લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, અહીંયા 1/2 છે એટલે આપણે અહીંયા લખવું પડશે 90 માઈનસ 1/2 ખૂણો BAC BOC બરાબર. આમ આપણે BOC એટલે કે આ ખૂણાનું જે માપ છે એ 90 માઈનસ x જેટલું આપણને 1/2 x જેટલું આપણને મળે છે. મિત્રો સ્વાધ્યાય 6.3 નો પ્રશ્ન નંબર 4. જો રેખાઓ PQ અને RS T બિંદુની અંદર છેદે છે તથા બે ખૂણા RP T 95 છે, PRT T છે, SQ 75 છે, તો આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે SQT. તો શરૂઆત આપણે કરીએ PQ અને RS T બિંદુ T માં છેદે છે. ઓકે, આપણે આ ખૂણાનું માપ જોઈએ. અહીંયા આપણે બે ત્રિકોણ જેવું દેખાય. ઓકે, આપણે આ ખૂણો શોધવો હોય તો એક્ઝેક્ટલી આપણે એક જ રીત કરવાની જરૂરી નથી, પણ આપણે અહીંયા વિચાર કરીએ જરા તો આપણે બે ત્રિકોણ જેવા દેખાય છે. તો આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ એટલે આપણે આ જો ખૂણાનું માપ જોઈતું હોય તો આ ખૂણાનું માપ આપણે જોઈએ. તો આ બે ખૂણાનો સરવાળો કરીને ત્રીજા ખૂણાનું માપ આપણે શોધી શકીએ. તો આ ખૂણાનું માપ એના માટે જરૂરી છે કારણ કે બંને T માં છેદે છે. PQ અને RS જો T માં છેદે તો આ બંને અભિકોણની જોડ બને. એટલે આનું માપ જો મળી જાય તો આનું માપ બી સરખું થાય. હવે આનું માપ ક્યાંથી મળશે? તો ત્રિકોણ PQ PRT માંથી. ઓકે, એટલે ત્રિકોણ PRT માં ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો RTP વત્તા ખૂણો RPT વત્તા ખૂણો TRP બરાબર 180. ખૂણો RTP વત્તા 95 45 180 0 150 is equal to 180. RP is equal to 180 minus 150. RDP બરાબર 30 મળે છે. તો આનું માપ કેટલું થાય? 30 થાય કારણ કે PQ અને RS T બિંદુમાં છેદે છે એટલે બંને વિરુદ્ધ કિરણો હોય તો આ જે બંને ખૂણા છે તે અભિકોણની જોડ થાય. માટે PQ અને RS બિંદુ T માં છેદે છે માટે ખૂણો PPR બરાબર ખૂણો STQ માટે ખૂણો આનું માપ 30 મળી જાય છે આપણને એટલે આપણે આ માપ શોધી શકીએ. હવે ત્રિકોણ SQT માટે ખૂણો STQ વત્તા ખૂણો TSQ વત્તા ખૂણો SQT બરાબર 180. STQ બરાબર 30 વત્તા TSQ બરાબર 75 વત્તા SQT 180 માટે એક મિનિટ, અહીંયા થોડી મિસ્ટેક છે. અહીંયા 45 નથી 40 છે. ઓકે, એટલે 135 minus 135 એટલે આનું માપ મળશે આપણને 45.
0 1 માટે SQT આખો નાનો આપણને 60 અંશ મળે છે. મિત્રો આપણે એક એક્સ્ટ્રા MCQ જોઈએ. અહીંયા AB સમાંતર CD આપેલું છે તથા ખૂણો APQ બરાબર 40 છે, PQR બરાબર x છે, QPR બરાબર y છે, PRD બરાબર 118 છે. શોધવાનું છે આપણે x અને y. તો x અને y ની વાત કરીએ તો આ જે છે ખૂણાનો બહિષ્કોણ થાય અને x અને y અંતર સમૂહ કોણ થાય એટલે x y બરાબર 118 બરાબર. કાથી આવ્યું આ તો અંતર સમૂહ કોણનો સરવાળો બહિષ્કોણ બરાબર થાય એના પરથી. ઓકે, તો x નું માપ જો મારે જોઈએ તો આમાંથી બેમાંથી એકનું માપ મળી જાય તો આપણે બીજાનું શોધી શકીએ. જો x નું માપ મળે તો y નું શોધી શકીએ અને y નું મળી જાય તો x નું શોધી શકીએ. y નું માપ શોધવું થોડું ડિફિકલ્ટ છે, એના કરતાં x નું માપ આપણે પહેલા મેળવી શકીએ. કઈ રીતે? તો બે રેખાઓ સમાંતરમાં છે અને એની છેદિકા કઈ છે? PQ. તો અહીંયા આપણને z આકારનો ખૂણો મળે છે. કયો? APQ અને PQR. એટલે x નું માપ કેટલું થાય? 40 થાય. માટે x બરાબર 40 અંતઃયુગ્મ કોણ એટલે એક ખૂણો તો આપણને મળી ગયો y શોધીએ માટે 40 વત્તા y બરાબર 118 y બરાબર 118 ઓછા 40 y બરાબર 8 y બરાબર મળશે આપણને 78 અને x બરાબર મળે છે 40. રકમ બદલેલી હોય છતાં બી આપણે દાખલાને સમજી લેવાનું તો કઈ રીતે આપણે ગણવાનું છે. અહીંયા કોઈ બીજી રકમ આપેલી 40 ની જગ્યાએ 30 આપેલું હોય તો x અને y બંનેની કિંમત બદલાઈ જશે. એટલે આપણે ટૂંકમાં દાખલાને કઈ રીતે જોવાનું છે તેમાં બે સમાંતર રેખાઓની છેદિકા આપેલી હોય તો યુગ્મ કોણ વિશે આપણે વિચાર કરવાનો. જો ત્રિકોણ આપેલો હોય તો એના ત્રણ ખૂણાનો સરવાળો બી આવી શકે છે. પછી ખૂણાનો બહિષ્કોણ આપેલો હોય તો અંતઃસમૂહ કોણનો સરવાળો આવી શકે છે. એટલે ટૂંકમાં જે બે ત્રણ પ્રમેય છે એનું જ ઉપયોગ બધા દાખલાની અંદર કરવામાં આવેલો છે. આપણે જે દાખલો છે એને લગતો કયો પ્રમેય આવી શકે છે તો કયું જે સ્ટેટમેન્ટ છે તે એમાં કામ લાગે એ આપણે વિચારવાનું. જેમ તમે દાખલાની પ્રેક્ટિસ કરતા રહેશો એમ તમને સારું પડશે. જે એક્સ્ટ્રા દાખલા તમને આપવામાં આવે છે એની અંદર બી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે.